અરે કઈ નથી કરતો, ચાલ ખવડાવ હવે. બસ હિરલ, આખી જિંદગી આમ જ ખવડાવતી રહેજે. અરે ખવડાવશે કે પીવડાવશે, શું કરે છે? લે. તમે બંને લગ્ન કરવાના છો, ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન. અરે યાર, આજે મારા અને હિરણના લગ્નનો ફૂલહાર છે ને હજુ સુધી આવી નથી. કેટલી રહી હશે? તમે ચિંતા ના કરો, અમે તપાસ કરીને આવીએ. ચાલ. વિક્રમભાઈ, રાધાએ તમારી જોડે દગો કર્યો છે. શું થયું? તમે એની લગ્ન માટે અહીં રાહ જુઓ છો અને એના તો પેલા સની જોડે ઘડિયા લગ્ન લેવા આવ્યા છે. ના હા, લો જુઓ એના લગ્નની કંકોત્રી. पारकी बनी प्रेमिका मारी पारकी बनी पारकी बनी राधड़ी मारी पारकी बनी कंकोतरीनी काळजे वेदना जाजी प्रेमिका मारी पारकी बनी कंकोतरीनी काळजे वेदना जाजी प्रेमिका मारी पारकी बनी वाचीने मारू केवुं दलग्યું दाजी प्रेमिका मारी पारकी बनी विधाताए बगाड़ी प्रेमनी बाजी प्रेमिका मारी पारकी बनी कंकोतरीनी काळजे वेदना जाजी प्रेमिका मारी पारकी बनी कंकोतरीनी काळजे वेदना जाजी प्रेमिका मारी पारकी बनी भवोनी प्रीत मारी पलमा भूलाणी कोनी एने नजरू लागी हो मारी प्रेमिका ने मेंदी मुकाणी कटारी काळजे वागी हो आँखમાં કાજળ આજી રાખું હવે કેમ મારા મનડાને રાજી પ્રેમિકા મારી પારકી બની કંકોતરીની કાળજે વેદના જાજી પ્રેમિકા મારી પારકી બની
કંકોતરીની કાળજે વેદના ઝાજી પ્રેમિકા મારી પારકી બની. ગોપાલ, વ્યવહાર મારી સાથે અને તહેવાર પેલા વિક્રમ સાથે. કેમ શું થયું? તે મને વચન આપેલું કે તારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે કરાવીશ, પણ તારી દીકરી તો પેલા વિક્રમ સાથે પ્રેમના રાગ ખેલી રહી છે. રાગ. જો હું મરી જઈશ ને તારા નફાવટ દીકરા જોડે પણ મારી દીકરીના લગ્ન નહીં જ કરાવું ને નહીં જ કરાવું. તો પછી મેં આપેલા પૈસા આ સાંજ સુધી મારે પરત જોઈએ, નહીં તો તારું આ મકાન વેચીને તને રોડ પર લાવી દઈશ. તો બેટા મરવા માટે તૈયાર થઈ જા. હા એ મારા બાપને હાથ પણ નહીં લગાવતો, સમજો. મારા પપ્પાની ઇજ્જત માટે હું તારા જોડે લગ્ન કરીશ, પણ સાંભળી લે, હમણાં નીકળ અહીંયાથી. અરે દીકરી, બેટા ત્યાં શું કર્યું? તમારી ઇજ્જત માટે ગમે તે કરીશ, આખી દુનિયા બી લૂંટાઈ જાય એ પણ કરીશ. ના દીકરી ના, તમારી ઇજ્જત મારા માટે બહુ વિશેષ છે. ના દીકરી ના. બા, ચાલો તમે અંદર. જુએ તલડું જુએ નેણે મારા નદીયું ભાગી. મારા પ્રેમનો રંગ વિખાણો પારકાની પીઠ્યું લાગી. હો રાધા, રાધા, તું વિક્રમને છોડીને બીજે લગ્ન કરી રહી છે એ જાણી શુભેચ્છા આપવા તને મળવા આવતો હતો. તારી બેવફાઈના કારણે બહુ ગમગીન હતો અને અચાનક અકસ્માત થયો અને વિક્રમ કંકોતરીની કાળજે વેદના ઝાજી પ્રેમિકા મારી વિક્રમ તું ક્યાં ગયો? બની. ક્યાં થયો છે એક્સિડન્ટ? મને જલ્દી ત્યાં લઈ બહાર જાઓ. મંદિર પાસે. ચાલો જલ્દી. કાળજે વેદના ઝાજી પ્રેમિકા મારી પારકી બની. હો પ્રેમિકા મારી પારકી બની. હો પ્રેમિકા મારી પારકી બની. પ્રેમ એ આત્માનું મિલન છે. સાચા પ્રેમમાં તન, મન, શ્વાસ, હૃદય, આત્મા બધું ન્યોછાવર થઈ જતું હોય છે. આ સાચા પ્રેમની લાગણીને જાણો, સમજો, માસૂમ હૈયાની વેદનાને ઓળખો, નહીં તો આમ જ નિર્દોષ અને માસૂમ જિંદગીનો કરુણ અંત આવતો રહેશે. પ્રેમ એ તો ઈશ્વરની દેન છે, વરદાન છે. સમજો, જાણો અને ઓળખો. પ્રેમ એ તો પ્રેમ છે.